તો હાલ સમાચારોના વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં જણાવી દઈએ ડીસીપી રાજદીપ નકુમની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાઈકોર્ટે અરજી સ્વીકારી કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓને જાહેરમાં માર મારવાનો સમગ્ર મામલો છે. આ જણાવી દઈએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનના ભંગનો આ સમગ્ર મુદ્દો છે. જ્યાં 13 જુલાઈની ઘટનાને લઈને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે પ્રકારની પણ માહિતીઓ સામે આવી રહી છે. આ મોટા અને મહત્વના સમાચાર છે. જ્યાં જણાવી દઈએ રાજદીપસિંહ નકુમની જે મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોપીઓને જાહેરમાં માર મારવાના મામલે ડીસીપી રાજદીપસિંહ નકુમની મુશ્કેલીઓ વધી છે. આ ઘટનામાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાના ભંગનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને કોર્ટે અરજી સ્વીકારી કાર્યવાહી શરૂ કરી છે. જણાવી દઈએ સુરતમાં 13 જુલાઈએ હત્યાના પ્રયાસના કેસમાં ઝડપાયેલા 5 આરોપીઓ હતા. તે આરોપીઓને જાહેર રસ્તા પર ફેરવી માર મારવાની ઘટનાઓએ રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી. ત્યારે આરોપીઓને વાળ પકડીને લાફા અને લાકડી વડે માર મારવામાં આવ્યો હોવાના વિડીયો પણ સામે આવ્યા હતા. અને આ સમગ્ર મામલે વકીલ ઉત્કર્ષ દવેએ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાના ભંગનો મુદ્દો ઉઠાવી ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો કાર્યવાહી કરવા માટે અરજી કરી હતી. હાઈકોર્ટે અરજીનો સ્વીકાર કરી મામલે કાર્યવાહી શરૂ કરી છે. જેના કારણે ડીસીપી રાજદીપસિંહ નકુમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ SC/ST સેલ દ્વારા કરવામાં આવી રહી હતી અને ઝોનના ડીસીપી રજા પર હોવાથી રાજદીપસિંહ નકુમને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. હવે સમગ્ર ઘટનામાં કાયદાકીય પ્રક્રિયા હેઠળ હાઈકોર્ટની કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે. તો આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદીજી સુરતથી. શૈલેષજી, આપણે વાત કરીએ આ સમગ્ર જે ઘટના બની હતી તે દિવસે આપણે વાત કરીએ ડીસીપી રાજદીપસિંહ નકુમ. સતત અત્યારે એમની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. એક પછી એક તેમનું જે હિસાબે ચર્ચાઓ થઈ હતી અને હવે હાઈકોર્ટમાં જે હિસાબે અરજીઓ કરવામાં આવી હતી અને હાઈકોર્ટે અરજી સ્વીકારી લીધી છે. હવે શું લાગી રહ્યું છે? અત્યાર સુધી શું માહિતીઓ સામે આવી શકી છે? સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર સુરત એસઓજીના ડીસીપી રાજેન્દ્રસિંહ નકુમ કે તેઓ ત્યારે SC/ST ડીસીપીના ઇન્ચાર્જ પણ હતા. તેમણે આ આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો. માત્ર આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો એટલું જ નહીં, પરંતુ આ આરોપીઓને જાહેરમાં બેફામ માર માર્યો હતો. લાકડીના ફટકા માર્યા હતા. એટલું જ નહીં, એક આરોપીના વાળ ખેંચીને પણ તેને માર માર્યો હતો. અને આશ્ચર્યની વાત એ છે કે આ સમગ્ર ઘટનાક્રમનો જે વિડીયો છે એ સુરત SOGના પોલીસ સ્ટાફે જ ઉતાર્યા હતા અને મીડિયા સુધી પહોંચાડ્યા હતા. એક તરફ ડીજીપી સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે આ આરોપીનો આવી રીતે જાહેરમાં વરઘોડા કાઢવા નહીં, તેમને જાહેરમાં માર મારવો નહીં, આ તમામ વસ્તુના આદેશ છે, કોર્ટનો આદેશ છે, તેનું સરેઆમ ઉલ્લંઘન કરી અને SOG ડીસીપી રાજેન્દ્રસિંહ નકુમે જે કારસ્તાન કર્યું હતું એ બાબતે ઉત્કર્ષ દવે નામના એક એડવોકેટે હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસને પત્ર લખીને આ સમગ્ર ઘટનાક્રમને સુઓ મોટો અરજી તરીકે સ્વીકારવાની વાત કરી હતી, અપીલ કરી હતી. અને હાઈકોર્ટે આ સમગ્ર ઘટનાને લઈને જે પત્ર હતો એને સુઓ મોટો તરીકે સ્વીકાર્યો હોવાની વિગત સામે આવી છે. અને આગામી સમયમાં ચોક્કસપણે સતત વિવાદમાં રહેતા ડીસીપી રાજેન્દ્રસિંહ નકુમની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેવું લાગી રહ્યું. જી, આપણે વાત કરીએ તો ડીસીપી રાજદીપસિંહ નકુમને કેન્દ્ર તરફથી અત્યારે હાલ જે હિસાબે થોડા સમય પહેલા જે અહેવાલો સામે આવ્યા હતા કે એમને પ્રમોટ પણ કરવામાં આવ્યા છે અને એવા સમય પર આ પ્રકારે જે આ દ્રશ્યો સામે આવ્યા કે જેમાં ડીસીપી રાજદીપસિંહ નકુમ ત્યાં એ લોકોને આરોપીઓને મારતા નજરે પડ્યા હતા અને હવે એને લઈને હાઈકોર્ટમાં જે અરજીઓ દાખલ થઈ છે, હાઈકોર્ટે અરજી સ્વીકારી છે. શું લાગી રહ્યું છે આવનારા સમયમાં એને લઈને ઇફેક્ટ આવી શકે છે રાજદીપસિંહ નકુમ ઉપર? ચોક્કસપણે તેમની જે કેરિયર રહી છે એ અત્યાર સુધી GS કેડરના અધિકારી હતા અને હવે એમાં 10 વર્ષ પૂર્ણ થયા બાદ તેમને હવે IPS તરીકેનું પ્રમોશન મળ્યું છે.
અને પરંતુ આ ડીસીપી નકુમ જે છે, રાજેન્દ્રસિંહ નકુમ, એમની સમગ્ર કારકિર્દી સતત વિવાદોમાં અને ચર્ચામાં જ રહી છે. થોડા સમય પહેલા જ સુરતનું જે સૌથી મોટું વિવાદાસ્પદ ભૂતિયા ડિમોલિશન, નાસીનગરનું ડિમોલિશન હતું, એ ઘટનામાં પણ તેમની સામે હાઈકોર્ટે ખૂબ જ કડક વલણ અપનાવ્યું હતું. એ કેસ તો હાલમાં ચાલી જ રહ્યો છે ત્યાં હાઈકોર્ટમાં. હવે ડીસીપી નકુમની સામે આ બીજો એક કેસ ઉભો થઈ ગયો છે. આમ ડીસીપી નકુમની જે કારકિર્દી છે એની ઉપર ચોક્કસપણે આની અસર પડશે તેવું લાગી રહ્યું છે. જી ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી આપવા માટે.